સર, આજના જમાનામાં સેક્સ એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ કેટલું છે? સેક્સ એજ્યુકેશન એક સ્ટિગ્મા એ ટેબુ એ વર્લ્ડ વાઇડ રહેલો જ છે. આપણા ગુજરાત જે ભારતની સંસ્કૃતિ જે પ્રમાણે એમાં રહેલું છે. જેમ કે કર્મદેવા હતા, 4 દેવ હતા, એમાં કર્મદેવને એક સેક્સ દેવ તરીકે ગણવામાં આવતા હતા. આપણે કોઈ પણ પ્રકારના ઇન્ડિયન કલ્ચરમાં કે ભારતીય સંસ્કૃતિમાં જોયું કે મોઢેરા મંદિર છે, સૂર્ય મંદિર છે કે કોણાર્કનું મંદિર છે, કે તેમાં અમુક પ્રકારની જે કલ્પ્રિટ હતા તેમાં અલગ અલગ પોઝિશનમાં જે સેક્સ જે સિમ્બોલાઇઝિંગ કરવામાં આવતું હતું એ લોકો એક દેવ તરીકે ગણવામાં આવતા હતા. પણ સમાજમાં રૂટકોઝમાં આપણા ભારતની સંસ્કૃતિમાં કે આપણા કલ્ચરમાં બાળકો પ્રત્યે એટલું નોલેજ કે અવેરનેસ નથી કે જેના લીધે સેક્સને એક ટેબુ અથવા તો સ્ટિગ્મા ગણવામાં આવે છે અને આપણે તેની વાતચીત કરવા માટે એને શરમ અનુભવતા હોય છે. જેટલું બી આપણે કોઈ પણ વસ્તુનું નોલેજ આપણે નથી જાણતા તેના લીધે આપણને ડાઉટ્સ ક્રિએટ થાય છે અને ડાઉટ્સના લીધે તેની અંધશ્રદ્ધામાં ફેલાવો થઈ જાય છે, જેના લીધે આપણને પ્રોપર સાયન્ટિફિક નોલેજ નથી મળતું અને એના લીધે આગળ જતાં તેની તકલીફો થતી હોય છે, બીમારીના રૂપમાં હોય કે વ્યવહારના રૂપમાં હોય કે વર્તનના રૂપમાં.